સંઘ પ્રદેશ દીવથી સમાચાર, જ્યાં દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। વાવાઝોડાના ખતરાને લઈ દીવના દરિયામાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। તો સંઘ પ્રદેશ દીવમાં દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે। વાવાઝોડાના ખતરાને લઈ આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે। દીવના દરિયામાં 3 નંબરનું આ સિગ્નલ છે। માછીમારોને ખાસ સૂચિત કરવામાં આવ્યા છે, કારણ કે જો વાવાઝોડાની અસર વર્તાય તો અહીં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે, તેજ પવન ફૂંકાઈ શકે છે। ત્યારે તેને જ લઈ પહેલેથી સાવચેતી રાખવામાં આવી રહી છે। સંઘ પ્રદેશ દીવમાં દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો વાવાઝોડાના ખતરાને લઈ દીવના દરિયામાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું અને અત્યારે સુમસાન ભાસી રહ્યો છે દીવનો આ દરિયા કિનારો। સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે અસના વાવાઝોડાનો ખતરો છે તે તોળાઈ રહ્યો છે, જેને લઈને ગીર સોમનાથ અને દીવના બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે। આ દીવના ઘોઘલા નજીકનો દરિયા કિનારો છે, જ્યાં ગઈકાલથી જ આ 3 નંબરનું સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે। જોઈ શકાય છે અહીંયા તમામ બોટો છે તે પાર્ક કરવામાં આવી છે। છેલ્લા 6 દિવસથી ધોધમાર વરસાદ છે તે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ખાબકી રહ્યો છે। દરિયામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને માછીમારોએ બોટો છે તે દરિયા કિનારે લાંગરી દેવામાં આવી છે। પરંતુ અત્યારે 3 નંબરનું ભયસૂચક સિગ્નલ છે તે અહીંયા પર દીવના અલગ અલગ વિસ્તારો છે જ્યાં લગાવવામાં આવ્યું છે। માછીમારોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે, સાથે જ બોટોને દરિયાની અંદર ફિશિંગ ન કરવાની સૂચના પણ આપવામાં આવી છે। ફિશરીઝ અધિકારી સાથેની અમારી ટેલિફોનિક વાતચીતમાં જાણવા મળ્યું છે કે આ સિગ્નલ આવતીકાલ સવાર સુધી યથાવત રહેશે। જો કે આવતીકાલે સંભવિત વાવાઝોડાનો ખતરો છે કે કેમ અને અહીંયા પર કેટલો ખતરો છે તેના ઉપરથી આ સિગ્નલને હટાવીને અન્ય સિગ્નલ લગાવવામાં આવશે। દિલીપ મોરી, એબીપી અસ્મિતા, દીવ।